હવે પછીથી મિત્રો જ્યારે પણ તમને કોઈ વ્યક્તિનો કોલ આવશે એટલે તમારા મોબાઈલની અંદર મિત્રો જે રિંગટોન વાગે છે તેમાં તમારું નામ આવશે. એટલે કે મિત્રો હવેથી તમે તમારા પોતાના નામવાળી રિંગટોન બનાવી શકો છો. હવે મિત્રો તમે ઘણી વખત જોતા હશો કે તમને જ્યારે પણ કોલ આવે છે ત્યારે જે પણ રિંગટોન તમે સેટ કરેલું હોય છે તે વાગતી હોય છે. પણ મિત્રો હવે પછીથી જ્યારે પણ તમને કોઈ વ્યક્તિનો કોલ આવશે તો મિત્રો રિંગટોન કંઈક અલગ જ વાગશે. એટલે કે તે તમારા પોતાના નામવાળી રિંગટોન હશે. તમે તમારા પોતાના નામવાળી રિંગટોન બનાવી શકો છો. કેવી રીતે મિત્રો તે આજે હું તમને બધું બતાવીશ. હું જે રીતે બતાવું છું એ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ મિત્રો કરશો એટલે તમારા પોતાના નામવાળી રિંગટોન બની જશે અને તમે તેને તમારા મોબાઈલની અંદર સેટ પણ કરી શકો છો. તો કેવી રીતે, ચાલો મિત્રો મોબાઈલની સ્ક્રીન ઉપર અને હું તમને બતાવું કે કેવી રીતે રિંગટોન બનાવી શકાય. આની માટે તમારે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોર જે એપ્લિકેશન હોય છે તેને ઓપન કરી લેવાની. પ્લે સ્ટોરને મિત્રો ઓપન કર્યા પછી માય નેમ રિંગટોન સર્ચ કરી પહેલા નંબર ઉપર આ એક એપ્લિકેશન આવશે અને ડાઉનલોડ કરી અને ઓપન કરી લેવાની. એપ્લિકેશન મિત્રો કંઈક આ પ્રકારની અહીંથી ઓપન થઈ જશે. અહીંથી મિત્રો તમારે લેંગ્વેજ સિલેક્ટ કરી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું. પરમિશન માંગશે, પરમિશન અહીંથી અલાઉ કરી દેવાની. ત્યાર પછી મિત્રો અહીંથી લખેલ છે માય નેમ રિંગટોન તેની ઉપર તમારે ક્લિક અહીંથી કરી દેવાનું. ત્યાર પછી મિત્રો અહીંથી આ જે ખાલી જગ્યા આપેલી છે તેની ઉપર ક્લિક કરી અને મિત્રો તમારે જે પણ નામની રિંગટોન બનાવવાની હોય તે નામ મિત્રો તમારે અહીંથી લખી દેવાનું. મિત્રો નામ લખ્યા પછી અહીંથી ગેટ રિંગટોન લખેલ છે તેની ઉપર અહીંથી તમારે ક્લિક કરી દેવાનું. એટલે તમારી નામની રિંગટોન અહીંથી બની જશે. આમાંથી તમે કોઈ પણ એક રિંગટોન સિલેક્ટ કરી શકો છો. તે રિંગટોન ઉપર આપણે ક્લિક કરીશું તમે અહીંથી પ્લે પણ કરી શકો છો. અહીંથી મિત્રો તમે પ્લે કરી શકો છો અને અહીંથી તમારા મોબાઈલની અંદર સેવ પણ કરી શકો છો. તો આ રીતે મિત્રો તમે તમારા પોતાના નામવાળી રિંગટોન બનાવી શકો છો.